ઉદાહરણ 1 હિરલ દર મહિનાની શરૂઆતમાં ₹500નો ઉપાડ કરે છે. જો ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો કુલ વાર્ષિક ઉપાડ અને ઉપાડ પર વ્યાજ શોધો. તો હિરલ દર માસની શરૂઆતમાં 500નો ઉપાડ કરે છે. તમારે કુલ વાર્ષિક ઉપાડ અને ઉપાડ પર વ્યાજ શોધવાનું છે. કુલ વાર્ષિક ઉપાડ શોધવું સરળ છે, કારણ કે દર માસની શરૂઆતમાં 500નો ઉપાડ કરે છે, તેથી 500 ગુણ્યા 12 કરતાં 6000 વાર્ષિક ઉપાડ મળશે. પરંતુ આપણે ઉપાડ પર વ્યાજ પણ શોધવાનું છે. હવે વ્યાજ શોધવા માટેનું સૂત્ર છે I = PRN/100, જ્યાં I = ઇન્ટરેસ્ટ વ્યાજ, R = રેટ ઓફ ઇન્ટરેસ્ટ વ્યાજનો દર, P = પ્રિન્સિપલ અમાઉન્ટ એટલે કે મુદ્દલ, અને N = નંબર ઓફ યર્સ એટલે કે મુદ્દત. હવે ધ્યાન રાખવાની બાબતમાં હિરલ એક સામતો ₹6000નો ઉપાડ કરતી નથી, પરંતુ દર માસની શરૂઆતમાં ₹500નો ઉપાડ કરે છે. જો તેણે એક સામતો 6000નો ઉપાડ કર્યો હોય તો 6000 પર વ્યાજ 10% લેખે 600 થાય, જે તમે સૂત્રમાં કિંમત મૂકો તો તમને મળી જાય. પણ તે ગણતરી ખોટી છે, કારણ કે હિરલ દર માસની શરૂઆતમાં 500નો ઉપાડ કરે છે. તેથી નીચે મુજબનું ગણતરી ધ્યાનમાં લેવી પડે. એક્ઝામમાં આ ગણતરી દર્શાવવી જરૂરી નથી, પણ આ ગણતરી ફક્ત સમજૂતી માટે છે. તો જો હિરલ પ્રથમ માસમાં જે ઉપાડ કરશે તેની ઉપર સમગ્ર વર્ષનું વ્યાજ એટલે કે 12 માસનું વ્યાજ લાગે, બીજા માસમાં જે ઉપાડ કરે તેની ઉપર 11 માસનું વ્યાજ લાગે, ત્રીજા માસમાં 10 માસનું વ્યાજ, ચોથા માસના ઉપાડ પર 9 માસનું વ્યાજ, પાંચમા માસમાં ઉપાડ પર 8 મહિનાનું વ્યાજ, તેમ કરતાં દરેક મહિનામાં વ્યાજની ગણતરી કરતાં દર માસની શરૂઆતમાં ઉપાડ થાય તો કુલ 78 માસ ધ્યાનમાં લેવા પડે, અને 78 માસ નંબર ઓફ યર્સ તરીકે આપણે ધ્યાનમાં લઈશું. તો દર માસની શરૂઆતમાં 500નો ઉપાડ કરે છે, તેથી 500 ગુણ્યા વ્યાજનો દર દાખલામાં આપેલ છે 10%, તેથી 10/100 ગુણ્યા 78, જેની ગણતરી મેં તમને બતાવી, તો 78/12 માસનો આધાર લેવાશે. હવે ગણતરી આગળ વધારતા તમારો જવાબ આવશે ₹325, જે ઉપાડ પર વ્યાજ છે. આવી જ ગણતરી જો હિરલ દર માસને અંતે ઉપાડ કરે તો પ્રથમ માસના ઉપાડ પર 12 માસનું નહીં, પરંતુ 11 માસનું વ્યાજ ગણાય, બીજા ઉપાડ પર 10, ત્રીજા પર 9, ચોથા પર 8, 7, 6, 5 એમ કરતાં કુલ વ્યાજ 66 માસનું ધ્યાનમાં લેવાશે. તેવી રીતે તમને દાખલામાં દર 3 માસની શરૂઆતમાં ઉપાડ પર વ્યાજનું પણ કહ્યું હોય અને દર
3 માસની અંતે ઉપાડ પર વ્યાજ માટેની સૂચના પણ આપી હોઈ શકે, તો તેને ધ્યાનમાં રાખીને વ્યાજની ગણતરી કરવી. હવે ઉદાહરણ નંબર 2 પર આગળ વધીએ. ધોરણ 12 ચેપ્ટર 1 એક્ઝામ્પલ નંબર 2. હંસા, હિતેશ અને વિજય એક પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:2:1 છે. હિતેશને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો ₹1,65,000 હોય તો હિતેશને કુલ કેટલી રકમ મળશે? તો અહીં ધ્યાનમાં રાખવાની બાબતમાં તમને ખ્યાલ જ હોય તે મુજબ કે જ્યારે વર્ષને અંતે પેઢીનો નફો શોધાય, તે નફામાં ભાગીદારોને તેમના નફા નુકસાનના પ્રમાણમાં નફો પ્રાપ્ત થાય છે. તો તમને દાખલામાં હિતેશને નફામાંથી મળતી કુલ રકમ શોધવાનું કહ્યું છે. તેથી હિતેશને નફામાંથી જે હિસ્સો મળશે તે તો મળશે જ, સાથે સાથે તેને કમિશન પણ પ્રાપ્ત થશે. તેથી તેનો કુલ સરવાળો એ હિતેશને મળતી કુલ રકમ હશે. તો હવે એની ગણતરી જોઈએ. તો દાખલામાં તમને પેઢીના કુલ નફામાંથી હિતેશને કેટલું કમિશન મળશે તે શોધવાનું કહ્યું છે. પેઢીનો કુલ નફો ₹1,65,000 છે, જેમાં બે રકમ સમાયેલી છે. ભાગીદારોને હિસ્સે આવતો નફો વત્તા હિતેશનું કમિશન એટલે કે 1,65,000 માંથી મારે હિતેશનું કમિશન છૂટું પાડવું પડે. દાખલામાં તમને એવું કહ્યું છે કે હિતેશને તેનું કમિશન બાદ કર્યા પછીના નફામાંથી કમિશન આપવાનું છે. તો તેથી મારે હિતેશનું કમિશન માટે એવા નફાની ધારણા કરવી પડે કે જેમાં હિતેશનું કમિશન સમાયેલું ન હોય. તો ધારો કે હિતેશનું કમિશન બાદ કર્યા પછીનો ચોખ્ખો નફો બરાબર 100, પરંતુ આપણી પાસે કમિશન સહિતનો નફો છે તો પ્લસ હિતેશનું
કમિશન બરાબર 10% લેખે 100 ના 10% એટલે કે 10, એટલે તમને બંનેનો સરવાળો કરતા હિતેશના કમિશન સહિતનો નફો મળે, એટલે કે આમાં ભાગીદારોનો હિસ્સો વત્તા હિતેશનું કમિશન સમાયેલ છે. તો હવે હિતેશનું કમિશન શોધવા માટે મારે પદ માનવું પડે. કમિશન સહિતનો નફો હોય 110, જેમાં 10 રૂપિયા હિતેશનું કમિશન છે, તો માટે 1,65,000 કેટલું કમિશન થાય? હવે 1,65,000 અંશમાં જશે, ગુણ્યા 10 સાથે ગુણાકાર અને 110 છેદમાં આવશે. બિંદુ બિંદુ જાય, એટલે કે હવે ભાગાકાર કરતા 165 ભાગ્યા 11 કરશું તો 15,000 રૂપિયા હિતેશનું કમિશન મળશે. આ ફક્ત હિતેશનું કમિશન છે. દાખલામાં તમને હિતેશને મળતી કુલ રકમ શોધવાની કહી છે, એટલે કે હિતેશને પેઢીના નફામાંથી જે હિસ્સો મળતો હોય તે પ્લસ એનું જે કમિશન છે તે, એમ કરીને કુલ કેટલી રકમ મળશે તે શોધવાની છે. કમિશન તમને મળી ગયું છે હિતેશનું 15,000 રૂપિયા. તો હવે હિતેશને નફામાંથી મળતી રકમ શોધી લઈએ. તો તે શોધવા માટે મારે સૌથી પહેલા પેઢીનો કમિશન બાદનો નફો શોધવો પડે. તો પેઢીનો કમિશન બાદનો નફો બરાબર કુલ નફો માઇનસ હિતેશનું કમિશન. પેઢીનો કુલ નફો 1,65,000 છે, માઇનસ હિતેશનું કમિશન 15,000, એટલે 1,50,000 પેઢીનો હિતેશનું કમિશન બાદ કર્યા પછીનો નફો થશે. અહીં પણ વિદ્યાર્થીઓ જે ભૂલ કરે છે તેનો જરાક આઈડિયા આપી દઉં. દાખલામાં તમને ભાગીદારોનું મૂડીનું પ્રમાણ આપેલ છે 3:2:1. તો ઘણા વિદ્યાર્થીઓ 1,50,000 ને આ 3:2:1 ના પ્રમાણમાં વહેંચી દે છે, જે ખોટી રીત છે. આખો દાખલો ગણ્યા બાદ નાની ભૂલ થાય એટલે ખાસા એવા માર્ક આપણા કપાય. તો જ્યારે ધ્યાનમાં રાખવાની બાબતમાં, જ્યારે દાખલામાં નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ આપેલ ના હોય તો ત્યારે પેઢીનો નફો મૂડીના પ્રમાણમાં વહેંચાશે નહીં. હા, જો સ્પષ્ટતા કરી હોય કે નફો મૂડીના પ્રમાણમાં વહેંચવો તો નફો મૂડીના પ્રમાણમાં વહેંચાય, પરંતુ આપણા દાખલામાં કોઈ એવી સ્પષ્ટતા નથી. તેથી પેઢીનો નફો મૂડીના પ્રમાણમાં ન વેચતા સરખે હિસ્સે, તેથી પેઢીનો નફો ત્રણેય ભાગીદારો વચ્ચે
સરખે હિસ્સે વહેંચાશે. 3 ભાગીદારો છે એટલે 1,50,000 ભાગ્યા 3, તો દરેકના ભાગે 50,000 રૂપિયાનો નફો આવશે. તેથી હિતેશના ભાગે પણ 50,000 નો નફો આવશે. હિતેશના ભાગે આવતો નફો બરાબર 50,000 પ્લસ હિતેશનું કમિશન બરાબર 15,000, એટલે કુલ રકમ મળશે 65,000. તો તેને આપણે કહી શકીએ હિતેશને પેઢીમાંથી મળતી કુલ રકમ બરાબર 65,000 થશે.